નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મનુષ્યના જન્મનું રહસ્ય શું છે. મનુષ્ય જન્મ કેમ મળ્યો છે? પહેલાં તો એ જ છે કે મનુષ્ય જન્મ એક મુક્તિનું દ્વાર છે. એટલે જ કહેવાય છે કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. તમારા જો આપણા કરોડો જન્મના પુણ્ય ભેગા થાય અને કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે એક પરમાત્મા આપણા પર કૃપા કરે છે કે આ જે જીવાત્મા છે એ 184 યોનિમાં અનંત વર્ષોથી ભટકી રહ્યો છે અને હવે એના પુણ્ય મળ્યા છે. તો હવે પરમાત્મા આપણા પર કૃપા દ્રષ્ટિ કરે છે કે હવે આને હું મનુષ્ય જન્મમાં મોકલી દઉં, અને જેથી કરીને મનુષ્ય જન્મમાં ગયા પછી એ પાછો મને મળી શકે, પાછો પોતાને ઓળખી શકે અને પોતે 140ના બંધનમાંથી મુક્ત થઈને, આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થઈને, ત્રિવિધિ તાપમાંથી મુક્ત થઈને, ત્રણેય ગુણોમાંથી મુક્ત થઈને આ 5 તત્વથી ઉપર ઉઠી જાય અને 5 તત્વથી ઉપર ઉઠીને પોતે પોતાને ઓળખી શકે. કેમ કે સ્વયં પરમ તત્વ પોતે જ છે આમાં. અને એક વિચાર કરો કે કોઈ પણ વસ્તુને આપણે માની લો કે વિદ્યુત એ શિવ છે. પણ હવે વિદ્યુતને જ્યાં સુધી આપણો આ બલ્બ કે આપણો પંખો કે આપણું મિક્સર મશીન કે આપણી ઇલેક્ટ્રિક સગડી કે કોઈ પણ જગ્યા સુધી જ્યાં સુધી આપણે વિદ્યુતને સપ્લાય કરવી હોય ત્યાં વીજળી એકલી આવી શકતી નથી. એને લાવવા માટે એક ધાગાની જરૂર પડે છે, એક વાયરની જરૂર પડે છે, એક શક્તિની જરૂર પડે છે. તો એ શક્તિ એક તાર છે, એક વાયર છે, અને એ વાયરમાંથી શિવરૂપી વિદ્યુત પ્રવાહ એ આપણા યંત્ર સુધી આવી શકે છે. એવી જ રીતે આપણું જે શરીર છે એના અંદર એક શિવ અને શક્તિ બંને રહેલા છે. અને શક્તિ એક કંટ્રોલર વસ્તુ છે, અને શક્તિથી શિવ આપણી અંદર એ આવી શકે છે. અને એ જ પરમ ઉર્જા, એ જ પરમ ચેતના, એ જ પરમ શક્તિ, એ જ પરમ જ્યોતિ, એનાથી આપણે આદો અનાદિથી આપણે છૂટા પડી ગયા છે. કે પહેલાં કંઈ જ નહોતું. પહેલાં સ્વયં કહેવાશે કે અંદાજે 13 અરબ વર્ષો પહેલાં, વિચાર કરો, 13 અરબ વર્ષ પહેલાં કંઈ જ નહોતું. સિર્ફ એક બિંદુ જ હતું. બિંદુ એટલે શૂન્ય હતું. ડાર્ક મેટર, બ્લેક એનર્જી, બ્લેક શક્તિ, અને એ પણ સુષુપ્ત અવસ્થામાં હતી. અને એમાંથી પછી એક સ્પંદન થયું, એક તરંગ નીકળ્યો, એક કંપન નીકળ્યું, અને એમાંથી પછી આ જે સર્જન થયું. અને કહેવાશે કે એ કંઈ જ નહોતું ત્યારે એક કંપન થયું, અને કંપનમાંથી જે નાદ થયો, અને નાદમાંથી પછી પ્રકાશ થયો. આજે તમે જુઓ કે આજે વિજ્ઞાન અને સંતો આપણને જે કહી રહ્યા છે બંનેની વાત સાચી છે. વિજ્ઞાન કહે છે કે એક પ્રકાશમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, અને સંતો કહે છે કે ધ્વનિમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો બંનેની વાત તો એક જ છે, ધ્વનિમાંથી પ્રકાશ ઉત્પન્ન થવો, કાં તો પછી પ્રકાશમાંથી ધ્વનિ ઉત્પન્ન થવી, નાદ ઉત્પન્ન થવો. એક મહાતેજપુંજ, જેને આપણે ઓમકારનું તેજપુંજ કહીએ છીએ, મહાતેજોમય પુંજમાંથી જે આજે તમે જુઓ જે અનંત બ્રહ્માંડની રચના થઈ, એક બિંદુના તરંગથી થઈ છે, એક બિંદુના કંપનથી થઈ છે, કે જેને આપણે
મહાઉર્જા કહીએ છીએ. કે મહાઉર્જા પહેલાં એકલી જ હતી અને એ સુષુપ્ત અવસ્થામાં હતી, પણ એની અંદર એક કંપન આવ્યું, એની એક ધ્રુજારી આવ્યું. જેમ આપણે જોઈએ કે આપણે તળાવમાં શાંત જળ હોય, પણ એની અંદર આપણે પથ્થર નાખીએ તો એ પથ્થરની ધ્રુજારી, પથ્થરનું કંપન, જે પથ્થરના તરંગો છે એ આખા તળાવમાં ફરી વળે છે. જેમ સાગરમાં લહેરો આવે છે એમ એવું એક કંપન, જેમ સાગરમાં લહેરો ઉત્પન્ન થાય છે એમ પરમાત્માની અંદર એક કંપન ઉત્પન્ન થયું, એક ધ્રુજારી ઉત્પન્ન થઈ અને એમાંથી જે સર્જન થયું શૂન્યમાંથી, અને ખરેખર આ સર્જન શૂન્યમાંથી થયું છે. તો હવે એક વસ્તુ છે કે જેમ આપણે મેં કહ્યું કે આપણી વીજળીને આપણા ત્યાં લાવવા માટે, આપણા યંત્ર સુધી લાવવા માટે શક્તિની જરૂર પડે, એટલે કે વાયરની જરૂર પડે. તો એમ જે પરમાત્મા પોતે શિવ છે અને એ જ શિવ આપણે જેને પિંડ અને બ્રહ્માંડ કહીએ છીએ, તો જે બ્રહ્માંડના જે અધિપત્ય છે એ શિવ છે, અને પિંડના જે એથી નીચેનો ભાગ છે એ જેને આપણે અષ્ટાંગી દેવી કહીએ છીએ, જેને જગતજોગ માય કહીએ, જેને મહાશક્તિ કહીએ છીએ, જેને જગતજનની કહીએ છીએ, જેને બ્રહ્મા વિષ્ણુ મહેશની માતા કહીએ છીએ, કે જેને અષ્ટાંગી દેવી એટલે કે 5 તત્વ અને 3 ગુણ, આ એના 8 અંગ છે. અને એ જ મહાશક્તિ, એ જ સ્ત્રી, એટલે જ આપણે સ્ત્રીને શક્તિ કહીએ છીએ, સ્ત્રીને મહાશક્તિ કહીએ છીએ, અને સ્ત્રીની યોનિને આપણે પ્રકૃતિ કહીએ છીએ. આપણે જોઈએ શિવલિંગના આપણે દર્શન કરીએ તો આપણને ખ્યાલ આવી જાય કે જે શિવલિંગ છે એ બ્રહ્માંડનું પ્રતીક છે. કારણ કે બ્રહ્માંડ ઈંડાકાર છે, અને જે નીચે જે લિંગ છે જેને આપણે સ્ત્રી શક્તિ કહીએ છીએ, જેને આપણે યોનિ કહીએ છીએ, શિવલિંગની નીચે જે યોનિ છે જેને આપણે થારુ કહીએ છીએ, એ પ્રકૃતિનું પ્રતીક છે. એટલે કે પુરુષ અને પ્રકૃતિ, એટલે કે પરમાત્મા અને પ્રકૃતિ, આ બંનેના મિલનથી જ આ પૂરું અસ્તિત્વ ચાલી રહ્યું છે. તો એક કહેવાનો મતલબ છે કે હવે જે આમાં એક લીલા છે. તમે જુઓ, જ્યારે રામ જ્યારે વનમાં ગયા, અને હવે રામ કંઈ એવો સ્ત્રી પાછળ પાગલ થઈ ગયેલો માણસ નહોતો, અને એ પણ જાણતો હતો કે કોઈ દિવસ સુવર્ણ, આજે આપણને ખબર પડે કે સુવર્ણ મૃગ હોય જ નહીં, તો રામ શું બુદ્ધુ માણસ હતો? રામને ખબર નહીં કે સુવર્ણ મૃગ હોય જ નહીં, વાત જ ખોટી છે. પણ એ ટાઈમે રામે લીલા કરી છે. અને જ્યારે હવે સીતાજીને રાવણ લઈ અપહરણ કર્યું, ત્યારે હવે રામ રડે છે. વિચાર તો કરો, રામ પોતે પરબ્રહ્મ છે અને એ રડે છે, અને જાડવાને પૂછે છે કે મારી સીતેને ક્યાંય જોઈ, મારી સીતે કરે છે. તો એક એ રામલીલા હતી. તો કહેવાનો મતલબ છે કે આજે આપણે જોઈશે કે કોઈ પણ જે નાટક કંપનીવાળા રામલીલા ભજવતા હોય છે, તો હવે વિચાર કરો કે એક જે ભાઈ છે નાટક કંપનીવાળો, એ રામ છે, હવે એનું નામ જીવણ છે, તો જીવણ રામ બન્યો છે. અને એક જે સીતા બની છે એનું નામ મેઘના છે, મેઘના સીતા બની છે. તો શું બંને સાચા છે? પેલો જે રામ બને એ રામ નથી, એ પોતે જીવણ છે, અને જે સીતા બની એ સીતા નથી, એ પોતે મેઘના છે. તો ઉપરથી એમની જે આપણે કહીએ છીએ એ આપણે રામલીલા કહીએ છીએ. એમ એવી રીતે જે પરમાત્માની જે આપણે આ સમસ્ત જે બ્રહ્માંડ છે જોઈ રહે છે, એની એક લીલા જ છે, એનું એક નાટક છે. અને એટલે જ બ્રહ્માનંદે કહ્યું છે કે કામિલ કામ કમાલ કિયા, તુને ખ્યાલ મેં ખેલ બનાવી દિયા. બ્રહ્માનંદ કહે છે કે હે કામિલ, હે જાદુગર, તમે એવું કામ કર્યું કે તમે એક ખ્યાલમાં, એક તરંગમાં, એક કંપનમાં તમે કેવડો મોટો ખેલ બનાવી દીધો. તો આ એક લીલા જ છે, પણ એ લીલામાં આપણે ભૂલા પડી ગયા છીએ. તો હવે આપણે મુખ્ય વાત ઉપર આવીએ કે આપણે મનુષ્ય શરીરમાં કેમ આવ્યા. તો હવે મનુષ્ય શરીરનું મુખ્ય રહસ્ય શું છે? કારણ કે આપણે જોયું કે આપણી 4 યોનિ, અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ ને ઓરજ. હવે 4 યોનિ એટલે અંધકાર. તમે જુઓ, આપણે પશુ હોય, પ્રાણી હોય, જાનવર હોય, પંખી હોય,
કે કીટ મકોડા હોય, આ બધી યોનિને અંધકારની યોનિ કહેવાય છે. કેમ કે પશુ યોનિમાં ચેતના ઉપર જે આવરણ પડ્યું, જે ચેતના ઉપર અનંતો જન્મની જે મલિનતા પડી છે, એ અનંતો જન્મની મલિનતા આપણી ચેતના જ્યારે પ્રગટ થઈ ત્યારે શુદ્ધ હતી, સૂર્યના જેમ ચમકતી હતી. પણ એ ચેતના પર આવરણ આવી ગયું, તો એ ચેતનાનું આવરણ આપણે મનુષ્ય સિવાય બીજી કોઈ પણ યોનિમાં આપણે આવરણને હટાવી શકતા નથી. તો બીજા નંબરે જે આપણે જોઈએ કે મનુષ્યનો જન્મ, આજે આપણે મનુષ્યના જન્મને સમજી શક્યા નથી. આપણે જાણીએ કે મનુષ્યનો જન્મ ખાવા પીવા, વિષય, વાસના, રાગ, દ્વેષ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ કપટ, દગા, પ્રપંચ, આના માટે આપણો જન્મ થયો જ નથી. તો આ તો બધું શું છે, આપણે જન્મ લીધો. માનો કે આપણે મનુષ્યનો જન્મ લીધો, તો પશુ પંખી પણ જન્મ લેશે, તો એ પણ શરીર ધારણ કરે છે, આપણે પણ શરીર ધારણ કરીએ છીએ. તો શરીરમાં કોઈ ભેદ નથી. પણ કહેવાનો મતલબ, મનુષ્યની અંદર જેમ મનુષ્ય જન્મ એક બીજ છે, અને મનુષ્ય જન્મ સિવાય બીજા બધા જે પ્રાણીઓના જન્મ છે એ બીજ છે, પણ એ બીજમાંથી અંકુર ફૂટી શકે નહીં. એ બીજ એવું બીજ છે કે અંકુર ફૂટી શકે એવું એક જ બીજ છે, એવો એક જ જન્મ શકે જે મનુષ્ય જન્મ. તો હવે આપણે તો મનુષ્ય જન્મ લીધો, પણ હવે જે પ્રાણીઓ કરે છે એ જ આપણે કરીએ છીએ. તો આપણામાં ને પ્રાણીઓમાં ફરક શું? પ્રાણીઓ પણ જન્મ લે છે. અને તમે જુઓ, પ્રાણીઓ, આપણે અનાજ ખાઈએ છીએ તો પ્રાણીઓ વનસ્પતિ ખાય છે, ઘાસ ખાય છે કે બીજું કંઈ ખાધા છે. અને એ કહીને એ પ્રાણીઓ પણ જ્યારે 2-4 બાળકો પેદા કરે છે અને મરી જાય છે. તો આપણે શું કરીએ છીએ? આપણે એ જ કરીએ છીએ. અને આપણે એમના કરતો એ તો વિચાર કરો કે પ્રાણીઓના જીવનમાં ક્યાંય કોઈ દિવસ છલ કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર, ભ્રષ્ટાચાર કે રાગ કે દ્વેષ ખાસ હોતું જ નથી. તો એમના કરતાં, પ્રાણીઓ કરતાં તો આપણે આગળ નીકળી ગયા છીએ. આપણે એવા પ્રાણી થઈ ગયા છીએ કે, અને ખરેખર તમે જો કે ભગવાને જેને આડા બનાવ્યા ને, એ જ પ્રકૃતિના આધારે જીવન જીવી રહ્યા છે. જેને આડા બનાવ્યા ને એ સીધો ચાલે છે. પણ ભગવાને, પરમાત્માએ જે મનુષ્યને સીધો બનાવ્યો ને એ જ આડો ચાલે છે. તો કહેવાનો મતલબ છે કે મનુષ્ય જન્મનો એક જ મકસદ છે કે આ મનુષ્ય જન્મનો એ મકસદ નહીં તો તમે મનુષ્ય જન્મમાં આવો અને તમારો આવો આ કિંમતી અવસર. એટલે જ કહ્યું છે કે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી તને નહીં મળે વારંવાર. આ મનુષ્ય દેહ એટલો મોંઘો છે કે આજે તમે એ મનુષ્ય દેહ એટલે એક મુક્તિના દ્વાર પાસે તમે આવીને ઊભા છો. એક હિમાલયની ટોચ ઉપર તમે ઊભા છો. અને હિમાલયની ટોચથી તમારે જો સ્વર્ગમાં જવું હોય, વૈકુંઠમાં જવું તો બહુ દૂર નથી, નજીક જ છે. પરંતુ આપણે શું કરીએ છીએ? આપણે હિમાલયની ટોચ ઉપરથી સ્વર્ગમાં જતા જ નથી, ઉપરથી આપણે નીચે આવતા જઈએ છીએ. અને જેમ આપણે હિમાલયની ટોચ એટલે કે જેને આપણે આજ્ઞાચક્ર કહીએ છીએ, તમે જુઓ જ્યારે નાના બાળકનો જન્મ થાય ત્યારે એનો નાનો બાળક કેટલું આનંદિત હોય છે. અને તમે જુઓ એ બાળકને, એ બાળક તમને કેટલું સુંદર લાગે છે. એ બાળકને તમે પ્રેમ કરો છો, એ બાળકને તમને રમાડવાનું મન થઈ જાય છે. તો કારણ કે એ બાળક સ્વયં એ આજ્ઞાચક્રમાં જ રમી રહેલું હશે. એ પોતે હિમાલયની ટોચ જ હોય છે, એવરેસ્ટ શિખર જ હોય છે. કંઈ એના અંદર કોઈ પણ પ્રકારની વાસના હોતી નથી, કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોતો નથી. કોઈ એના જોડે જ્ઞાતિ જાતિ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એનામાં કંઈ જ હોતું નથી. પોતે પરમ તત્વ જ હોય છે અને પોતે શૂન્ય જ હોય છે. પરંતુ ધીરે ધીરે પછી હવે વિચાર કરો કે કોટી જન્મના પુણ્યથી જે મનુષ્ય જન્મ હવે મળ્યો છે, અને માતાના ગર્ભમાં પણ એને તમે જુઓ, માતાના ગર્ભમાં પણ એ શૂન્ય હોય છે. ત્યાં પણ કંઈ જ હોતું નથી, ત્યાં પણ શૂન્યાવકાશ હોય છે. અને ધીરે ધીરે પછી એ બાળકની અંદર એ જે એવરેસ્ટ શિખર ઉપર બેઠું છે, જે આજ્ઞાચક્રમાં જે બેઠું છે, જે સહસ્ત્રામાં જેને અમીરસ મળી રહ્યો છે, જેને મહા ઉર્જા એ બાળકને મળી રહી છે. પછી એમ કરતાં કરતાં ધીરે ધીરે આપણે
એની ચેતના એ ટાઈમે તો શુદ્ધ જ હોય છે. પછી ધીરે ધીરે કહેવાય છે કે એના ઉપર આવરણ જે લાગી જાય છે અને એ પછી જે મનુષ્યરૂપી જે મુક્તિનું દ્વાર હતું, મનુષ્યરૂપી જે મહા અવસર હતો. કારણ કે તમે જુઓ, આજે આપણે લગ્નમાં જોઈએ તો લગ્ન કોના થાય છે? સ્ત્રી અને પુરુષના જ લગ્ન થાય છે, શિવ અને શક્તિના જ લગ્ન થાય છે. અને જ્યારે આપણે સ્ત્રીના લગ્ન કરીએ છીએ, આપણે દીકરીના લગ્ન કરીએ છીએ, અને ત્યારે તમે એ દીકરીનો આનંદ જુઓ. એ દીકરી પોતાના પીયુ મિલન માટે એટલી બધી ઉત્સાહિત હોય છે, એના અંદર એટલો બધો આનંદ ભરેલો હશે, એને એવું લાગે કે મારો પતિ, મારો પરમેશ્વર આવશે અને મને હું એની સંગે જઈશ અને હું પીયુના પ્રદેશમાં હું આનંદથી મારું જીવન વિતાવીશ. એના આનંદનો કંઈ પાર હોતો નથી. તો એમ આપણી ચેતના, શબ્દ અને સુરતાનું મિલન મનુષ્ય જન્મમાં જ થઈ શકે છે. અને એક વસ્તુ છે કે સુરતાને શુદ્ધ કરવા માટે, ચેતનાને શુદ્ધ કરવા માટે, ચેતનાને યાત્રા કરવા માટે, કારણ કે યાત્રા તો કરવી જ પડશે. કે આપણે જ્યારે 13 અરબ વર્ષ પહેલાં જ્યારે આપણે પરમાત્માથી છૂટા પડ્યા, ત્યારે આપણે અહીંયા જ હતા. પણ 13 અરબ વર્ષથી આપણે પરમાત્માથી છૂટા પડી ગયા છીએ. અને અહીંથી પાછા આપણે નીચે લપસતા એક મૂલાધારમાં આવી ગયા છે. હવે પાછું આપણે જો એવરેસ્ટ શિખરે ચડવું હોય, પાછું આપણે જો સહસ્ત્રારે આવવું હોય, પાછું આપણે આજ્ઞાચક્રમાં આવવું હોય, તો આપણે મૂલાધાર ચક્રની ખીણમાંથી આપણે ઉપર ઉઠવું પડે. અને મૂલાધાર ચક્રની ઉપરથી તમે ખીણમાં ઉઠો ત્યારે તમારો શબ્દનું સુરતાનું મિલન થાય, ત્યારે પીયુ મિલન થાય. તો મનુષ્ય જન્મ એવો છે કે એક શિવ અને શક્તિના લગ્નનો મહાન અવસર છે. પણ આપણે એ મહાન અવસરને આપણે સમજી શકતા નથી. અને કહેવાય છે કે આપણે જ્યારે આ જે પૂરું બ્રહ્માંડ આપણે જે જોઈ રહ્યા છીએ, અને એક જ ધ્વનિ અને એક જ વિદ્યુત દ્વારામાંથી, ધ્વનિમાં અને વિદ્યુતમાંથી એક આ બ્રહ્માંડ છુપાયેલું છે. અને આ પૂરેપૂરું બ્રહ્માંડ, જેને આપણે પંચભૂત કહીએ છીએ, એ પણ એક ધ્વનિનો જ પ્રકાર છે અને એક જ્યોતિનો જ પ્રકાર છે. તો હવે આપણે આ ધ્વનિ અને જ્યોતિમાં રમી રહ્યા છીએ, પરંતુ આપણે જ્યોતિને નથી જોઈ શકતા કે આપણે ધ્વનિને પણ નથી સાંભળી શકતા. અને જો ધ્વનિને આપણે જાણી શકીએ અને જ્યોતિને જાણી શકીએ, એટલા માટે જ મનુષ્ય દેહમાં જે આપણે જે આત્મા કહીએ છીએ, આત્મા મનુષ્ય દેહ ધારણ એટલા માટે જ કરે છે કે આત્મા જ એટલે જે જીવાત્મા થાય છે. અને જીવાત્માને જ્યારે એ જ જીવ મનુષ્ય શરીરમાં આવે છે, ત્યારે જ એને આ મહા કિંમતી ખજાનો, કિંમતી અવસર એને મળે છે કે મનુષ્ય જીવનમાં આવીને એ આ 184ના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને પરમાત્મા રૂપી મહા ખજાનાને, પરમાત્મા રૂપી મહા અમૃતને પી શકે છે. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે આપણે મૃત અને અમૃત, ખરેખર તો મનુષ્ય જન્મ મળવાનું મુખ્ય રહસ્ય શું છે? આપણે મૃતમાંથી અમૃતમાં જવાનું છે. કારણ કે મનુષ્ય જન્મ સિવાય બીજી બધી યોનિમાં આપણે મૃત જ છીએ. આપણે પશુ, પ્રાણી, જાનવર, પંખી કે કોઈ પણ આપણે યોનિમાં જઈએ તો આપણે મૃત જ છીએ. પણ આપણે અમૃત નહીં બની શકીએ, અમૃતની આપણે યાત્રા નહીં કરી શકીએ. પણ મનુષ્ય યોનિ એક જ એવી છે કે જેમાંથી આપણે અમૃતની યાત્રા કરી શકીએ છીએ. પરંતુ આજે તમે જુઓ કે આપણે અમૃતની યાત્રા કરતા નથી અને એ જ અમૃતને આપણે બહાર શોધીએ છીએ. આપણે એ જ અમૃતને જંગલોમાં, પહાડોમાં, નદીઓમાં, નાળાઓમાં, તીર્થસ્થાનોમાં, ગ્રંથોમાં, ઉપનિષદોમાં, વેદોમાં, દરેક જગ્યાએ આપણે બહારની દૃષ્ટિએ અમૃતને આપણે શોધી રહ્યા છીએ. પણ કહેવાય છે કે બહાર અમૃત નથી, અમૃત આપણી અંદર જ પડ્યું છે. અને એ જ અમૃત જેને આપણે પરમાત્મા કહીએ છીએ, પરમાત્મા રૂપી અમૃત આપણી અંદર પડશે.
હવે આપણે મૃતમાંથી અમૃતમાં ક્યારે જઈ શકીએ? કે શરીર એ તો મૃત જ છે. ભલે પછી તમારું કોઈ પણ પ્રકારનું શરીર હોય, શરીર એ મૃતમાં છે, પણ બીજા અવતારોમાં આપણે મૃતમાંથી અમૃતમાં જઈ શકતા નથી. ફક્ત મનુષ્ય જન્મમાં જ, મનુષ્યના અવસરમાં જ, મનુષ્ય યોનિમાં જ આપણે મૃતમાંથી અમૃતમાં જઈ શકીએ છીએ. કારણ કે શરીર તો મૃત જ છે, શરીર છૂટી જવાનું છે, પણ આપણી જે ચેતના, શરીર છૂટી ગયા પછી આપણી ચેતના, આપણા જે કર્મનો હિસાબ છે, એ કર્મના હિસાબના લીધે આપણી ચેતના ભટકાય છે, આપણે બીજો જન્મ લેવો પડે છે. પછી આપણે આશાતા વાસા અને સુરતાતા મુકામ જેવા કર્મ એવો આપણને બીજો જન્મ આપણને મળે છે. અને મૃત્યુ ટાઈમે તમે જુઓ શું છૂટી જાય છે શરીરમાંથી. શરીર તો એવું ને એવું જ, શરીરમાં કંઈ બહાર નીકળી જતું નથી, પણ શરીરમાંથી જે સૂક્ષ્મ શરીર, જે આપણી ચેતના છે, એ જ બહાર નીકળી જાય છે. અને જેની ચેતના હલકી એટલી આકાશમાં ઉડે છે, અને જેની ચેતના ઉપર જે વજન છે, જેની ચેતના ઉપર આવરણ છે, અને એવી ચેતના પછી નીચી કક્ષાની યોનિમાં જન્મ લે છે. તો કહેવાનો મતલબ છે કે મનુષ્ય જન્મનું જે રહસ્ય અહીંયા જ પડેલું છે, કે આપણે મનુષ્ય, આપણે ખબર છે ને, આપણે એટલું જોઈએ છે કે આપણે જ્યારે સમજણ આવી હતી આજ સુધી આપણે લાખો માણસને આપણે આ ખાંધું પર ચડાવીને આપણે એમને સ્મશાન સુધી વળાવી ગયા છીએ. તો આપણે આપણી નરી આંખે એ જોઈએ છીએ કે મૃત્યુ પછીનો માણસ, એનું આખું જીવન અહીંયા વિષય વાસનાઓમાં, ધન સંપત્તિમાં છલ કપટ દગા પ્રપંચ કરીને જેને ધન સંપત્તિ ભેગી કરી હોય છે, કે જેને નાણું ભેગું કર્યું છે, એમાંથી એક રત્તી બાળકોને સાથે લઈ જઈ શકતો નથી. અને જે પોતાનું નથી, જે સંપત્તિ પોતાની નથી, જે જમીન પોતાની નથી, જે મિલકત પોતાની નથી, જે પદ પોતાનું નથી, જે પ્રતિષ્ઠા પોતાની નથી, એના માટે તમે જુઓ આજે મનુષ્ય એક આંધળી દોટ મેલે છે. તમે જુઓ, અને આપણે જોઈએ કે મનુષ્ય ધન ભેગું કરવા માટે, સંપત્તિ ભેગું કરવા માટે તમે જુઓ ખૂન ખરાબા પણ કરી દેશે, હત્યાઓ પણ કરી દેશે, અરે મોટા મોટા યુદ્ધ પણ થઈ જાય છે. તો આનું કારણ શું? હવે તમે જુઓ, તમે કરોડોની સંપત્તિ તમારી, માની લો કે આખો ભારત દેશ તમે જીતી લીધો, તો ભારત દેશ જીતી લીધો એટલે તમે ભારત દેશમાં જેટલા પણ માણસો છે એ તમને નમન કરતા હોય, ભારત દેશમાં ઘેર ઘેર તમારા ગુણ ગવાતા હોય, ઘેર ઘેર તમારા ફોટા હોય, તો એમ ન માનો કે આપણે અમર થઈ ગયા. જ્યારે શરીર છૂટી ગયું ત્યારે હવે આપણી ચેતના પર જે આવરણ લાગેલા છે, અને એક વિચાર કરો કે જેટલો માણસ મોટો એટલો એનામાં અહંકાર વધારે. તમે જુઓ, જ્યારે ચોમાસાનો વરસાદ પડે ત્યારે આ નાના ઝાડવા હોય એ વરસાદના પાણી સાથે નમી જાય છે, વાવાઝોડા સાથે એ નમી જાય છે, એટલે એ પડતા નથી. પણ જે મોટા ઝાડવો છે, જે અક્કડ ઝાડવો છે, એ વાવાઝોડા સાથે પડી જાય છે. તો કહેવાનો મતલબ આપણી બેહોશી. આપણે જોઈએ કે આપણે ભગવાન બુદ્ધનો એક દાખલો લઈએ કે ભગવાન બુદ્ધ પહેલાં બેહોશ જ હતા. જેમ આપણે બેહોશ છીએ એમ ભગવાન બુદ્ધ પોતે બેહોશ હતા. અને એને એમ જ થઈ ગયું કે આ જે મને મનુષ્ય જન્મ મળ્યો છે, માનવ શરીર મળ્યું છે, એ મોજ મસ્તી કરવા મળ્યું છે. પણ ત્યારે એના પિતા કે શુદ્ધતાને એને નક્કી કર્યું કે આને રાજમહેલની બહાર મોકલવાનો જ નથી. એની પાસે કેટલી સુંદર કન્યાઓ, સુંદર સ્ત્રીઓ, એને એવું ન લાગવું જોઈએ કે આ શરીર મારું પરિવર્તન કરી રહ્યું છે, આ શરીરને મારે વૃદ્ધાવસ્થા આપવાની છે, આ શરીર મરી જવાનું છે, આ શરીરની લાલી સુકાઈ જવાની છે, એવું એને લાગવું જ ના જોઈએ. કેટલો બધો બંદોબસ્ત કરેલો. પણ એમ છતાં કહેવાશે કે જ્યારે ભગવાન બુદ્ધે જ્યારે એક દિવસ રથમાંથી સારથીને એ બંને રથ લઈને બહાર નીકળ્યા, તો એમને એક માણસને જોયું કે એની કમર વળી ગયેલી હતી, હાથમાં લાકડી લઈને ચાલતો હતો. ત્યારે એ ભગવાન બુદ્ધે એના સાથીને પૂછ્યું કે આ મનુષ્યનો જન્મ આવો કેવી રીતે થયો, આમ કેવો જન્મ્યો છે, આ વૃદ્ધાવસ્થામાં કેવી રીતે આવી ગયો? કે એમને તો ખબર જ નથી કે જીવન શું છે, વૃદ્ધાવસ્થા શું છે, એ તો એમને ખબર જ નથી.
ત્યારે સારથી કહ્યું કે હે રાજકુમાર, આ તો મારે પણ વૃદ્ધ થવાનું છે ને તમારે પણ વૃદ્ધ થવાનું છે, કે શરીર જે પરિવર્તન કરે છે તાણે એને ખબર પડી કે આ શરીરનું પરિવર્તન થવાનું છે. અને એમ કરતા રથ લઈને આગળ નીકળે ત્યારે એક માણસ મરી ગયેલો હતો અને એને લોકો ખાંતે કરીને એને સ્મશાન સુધી પહોંચાડતા હતા. ત્યારે એને સાથીને પૂછ્યું કે આને કેમ બાંધીને લઈ જશે? ત્યારે સારથીએ પછી એને ચોખ્ખું કહેવું પડ્યું કે ભાઈ આનું હવે મૃત્યુ આવી ગયું. ત્યારે બોધે કે શું મારું પણ મૃત્યુ આવી જશે? તો એમ આપણે જોઈએ છે કે આપણે બુદ્ધને જુઓ તેજીને ટકોર અને ગધેડાને ડફણા. તો બુદ્ધ તેજીલો પુરુષ હતો, તેજીલો ઘોડો હતો, એને ચાપકો મારવાની જરૂર જ નથી. એને બે દ્રશ્ય જોયા એને ખ્યાલ આવી ગયો કે મનુષ્ય જન્મનું રહસ્ય શું છે. પણ આપણને તો ઘણી ઠોકરો વાગે છે. આપણે ખાભે ચડીને આપણે કેટલાય માણસોને સ્મશાન સુધી લઈ જઈએ છીએ. આપણે સ્મશાનમાં જઈને આપણે પણ એ જ ચર્ચા કરતા હોય છે કે લસુ લઈ ગયા, ફૂટી કોડી પણ હાથે આપવાની નથી, આખી જિંદગી એને બરબાદ કરી નાખી. આપણે આવી વાતો પણ કરતા હોય છે. એમ કરતાં મનુષ્ય જીવનનું રહસ્ય શું છે જાણવા છતાં પણ આપણે જાણી શકતા નથી. તો કહેવાનો મતલબ આપણી ચેતના. હવે વિચાર કરો કે આપણી મુખ્ય આધાર આપણી ચેતના ઉપર છે. કે જો તમારી ચેતના પર મલિનતા હોય અને તમારી ચેતના સૂઈ ગઈ હોય તો એ સંસાર છે. અને તમારી ચેતના પર મલિનતા હોય, તમારી ચેતના સૂઈ ગઈ હોય તો એ નર્ક છે. કારણ કે સંસાર એ જ નર્ક છે. તમે સંસારમાં જુઓ, જે 27 નર્કની આપણે જે વ્યાખ્યા કરીએ એ આપણે જોયા નથી, પણ સંસારમાં જે નર્ક છે આપણે જોઈ રહ્યા છે. લોકોનું જીવન કેવું છે. તો હવે જીવન એમનું કેવી રીતે બદલાનું? કે જેવી એમની ચેતનાઓ પર મલિનતા હતી એવી જ રીતે એમનું જીવન બની ગયું. અને એ જ ચેતના જ્યારે જાગૃત થાય છે, જેમ કે આપણે એ જ ચેતના જ્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છોડીને જ્યારે સહસ્ત્ર તરફ યાત્રા કરે છે અને ત્યારે એ ચેતના જાગૃત થાય છે અને ધ્યાનરૂપી ભઠ્ઠીમાં એ ચેતના તપે છે. અને આજ્ઞાચક્રની જ્યારે આપણે જે આજ્ઞાચક્ર કહીએ, જેને આપણે ત્રીજું નેત્ર કહીએ, અને ત્રીજું નેત્ર ધ્યાનથી ત્રીજું નેત્ર ખુલે છે. અને એ ત્રીજા નેત્રની અગ્નિમાં જેમ આપણે જોઈએ કે શિવજીએ કામદેવને ત્રીજા નેત્રની અગ્નિથી બાળીને ભસ્મ કરી નાખ્યો હતો, એમ જ્યારે આપણી ચેતના ધીરે ધીરે ઉપર ચડે છે એમ આપણું ત્રીજું નેત્ર ખુલે છે. અને ત્રીજું નેત્ર ખોલે ત્યારે આપણી તમામ પ્રકારની વાસનાઓ એ બળીને ભસ્મ થઈ જાય છે. અને ત્યારે પછી આપણને આ માનવનું જે આપણો જન્મ મળ્યો એનું રહસ્ય ત્યારે આપણને સમજાય છે. પણ આપણે રહસ્યને જાણીએ છીએ, પણ કહેવાનો મતલબ શું છે કે જે રાતનો જે ભાગી ગયેલો માણસ હોય, રાતે જે દસમોડી ગયો હોય દિવસે ઘરે આવે, પણ દિવસનો દહમોડી ગયેલો કોઈ દિવસ પાસે ઘરે આવતો નથી. કારણ કે જે જગતમાંથી જે કંટાળ્યો હોય એને ઘેર આવીને શાંતિ મળે, પણ જે ઘરેથી જ કંટાળ્યો હોય એને ક્યાંય શાંતિ મળતી નથી. એમ આપણા જોડે એક અહંકારનું આવરણ આવી ગયું છે. આપણે આદિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધના તાપમાં બળી રહ્યા છીએ. એમ છતાં આપણને જાણવા છતાં પણ આપણે અજાણ થઈ ગયા છીએ કે આપણે દ્રશ્ય લોકોનું જગતનું જોઈએ છે કે જગતમાં કેટલું દુઃખ છે. એમ છતાં આપણે જાણી શકતા નથી કે મનુષ્ય જે આપણે જન્મ મળ્યો એનું રહસ્ય જગતની અંદર પડેલું છે. અને એ રહસ્યને આપણે આપણી આંખોથી જોઈ રહ્યા છે, આપણે એનો અનુભવ પણ કરી રહ્યા છે. એમ છતાં પણ આપણે મનુષ્ય જન્મનું રહસ્ય આપણે જાણવા છતાં પણ આપણે રહસ્યને જાણી શકતા નથી. તો મારા વાલા ગુજરાતી મિત્રો, આ મારા જો વિડીયોને સબસ્ક્રાઈબ કરો, એક લાઈક કરો અને એક કોમેન્ટ કરો. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.